તો અત્યારે ફાઇનલી હું અને જીલ આવી ગયા છે ડેન્ટલ ક્લિનિક પર છે એટલે અહીંયા આવી છે ચંપા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે બહુ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. વચ્ચે બહુ મોટો બ્રેક પડી ગયો, બટ કંઈ નહીં, હવેથી વ્લોગ કન્ટિન્યુ આવશે. કઈ નહીં, બ્લોગની ફટાફટ શરૂઆત કરીએ. તો અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ. અત્યારે કરન્ટલી હું ડેન્ટિસ્ટ પાસે જઈ રહ્યો છું ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ લેવા, કારણ કે જરાક દાઢનો પ્રોબ્લેમ થયો છે, એટલે અત્યારે હું ફટાફટ નીકળી રહ્યો છું. ફટાફટ નીકળે. તો અત્યારે ફાઇનલી હું અને જીલ આવી ગયા છે ડેન્ટલ ક્લિનિક પર. એમ તો બહુ ડર લાગે છે દાંતનું, મને છે ને બહુ ડર લાગે કે ધિક્કાર હે હમ પર. દાંત કોઈ આમ અડકે ને તો બહુ બીક લાગે, બટ કંઈ નહીં, હવે દુઃખ છે તો કરવું જ પડશે, કારણ કે ખાવાનું બંધ થઈ ગયું છે. અને આ મેડમ ખુશ થઈ રહ્યા છે કારણ કે એમને મજા આવશે. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે નિશિત બેસી ગયો છે અને ટોટલ 4 ઇન્જેક્શન માર્યા છે એના મોઢામાં, તેનાથી અત્યારે કશું બોલાતું નથી. એ સોમ મારી જો બિચારાની હાલત શું થઈ ગઈ છે, ના બોલાય છે ના ખવાય છે, કશું થઈ નહીં રહ્યું એનાથી, ના જીભડી હલાવાય છે. मुझे अपने घर जाना है, मुझे घर जाना है. તો આજે અત્યારે કરન્ટલી નેક્સ્ટ ડે છે. ગઈકાલનો દિવસ તો બહુ જ પેઇનફુલ હતો, એટલે બ્લોગ કન્ટિન્યુ નહોતો કરી શક્યો. એટલે આજે બીજો દિવસ છે, બ્લોગ કન્ટિન્યુ છે, એક જ બ્લોગમાં બીજો દિવસ છે. સો અત્યારે તો બહુ સારું લાગી રહ્યું છે, આમ ખાલી ખાલી લાગે છે, પણ દુખાવો ઓછો થઈ ગયો, એટલે મેં કીધું બ્લોગ કન્ટિન્યુ કરું. અને અત્યારે આ એમેઝોન પરથી એક પાર્સલ આવ્યું છે, કારણ કે અમે બાય ધ વે ઘર શિફ્ટ કર્યું છે, એટલે હજુ બહુ બધું ઓર્ગેનાઇઝ કરવાનું બાકી છે, પડદા બધું ઓર્ગેનાઇઝ કરવાનું છે. એટલે અમે આટલા દિવસ જે બ્લોગનો બ્રેક હતો ને, કે લગ્ન પછી ડાયરેક્ટ જ અત્યારે આ રીતે બ્લોગ કરી રહ્યો છું, તો એમાં ઘર શિફ્ટિંગ, ઘરને ગોઠવવાનું બધું ચાલી રહ્યું હતું, એટલે હજુ ઘર ગોઠવાઈ રહ્યું છે. બટ કંઈ નહીં, હવે બ્લોગ કન્ટિન્યુ આવશે, સો જરૂરથી જોજો. તો મિત્રો, જે રીતે મેં તમને હમણાં વાત કરેલી કે નવા ઘરમાં શિફ્ટ થયા છે, તો અમુક વસ્તુ ઝીલે મંગાવેલી. તો એમાં એક આ કપડાં લટકાવવાનું આ રીતેનું હેંગર હતું. પછી આ બધું પેલું મૂકવાનું છે, આપણે સાબુ, બ્રશ, શેમ્પૂ ને બધું મૂકવાનું. આ હેંગર બહુ જ યુનિક છે, એ દરવાજા પાછળ ઇઝીલી લટકી જતું. એ જોન ઝીલ બતાય ને એક વખત લટકાઈને. આ બહુ જ સરસ અને યુનિક છે એકદમ. આમ આવી રીતે ઇઝીલી ટંગાડી દેવાય. અને જો હમણાં ઝીલ દરવાજો બંધ કરશે ને, તો દરવાજો બી ઇઝીલી બંધ થઈ જશે. એટલે આ રીતે એકદમ ઇઝીલી બંધ થઈ જાય એ રીતેનું છે બધું. ઝીલે યુનિક શોધ્યું છે. જો આ રીતે લટકાવી દેવાનું. આ અંદરની સાઈડ આવે, આ તો ખાલી તમને બતાવે એ રીતે લટકાવ્યું છે. અને આ જે છે ને કપડાં મૂકવાની થેલી છે, એ આ રીતે કપડાં મૂકવાની થેલી બી મંગાવી લીધી હતી એને. તો આ રીતે ઝીલે ઓલ ઇન ઓલ પ્રોડક્ટ મંગાવેલા સારા છે અને યુઝફુલ છે, અને એકદમ ઓછા રેટમાં છે, એટલે મજા આવે. જો તમને એની લિંક જોઈતી હોય તો એ બી હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો એના પરથી તમે ખરીદી લેજો. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. અમને બી થોડો ફાયદો થાય. અને હજુ તો બીજા પ્રોડક્ટ હજુ ઘણા આવવાના બાકી છે, એ જેમ જેમ આવશે એમ હું તમને આગળના બ્લોગ્સમાં બતાવતો રહીશ. તો અત્યારે મારા મામાની છોકરી આવી છે, ધ્યાના. તો ઝીલ એને ભાભી ડ્યુટી નિભાવી રહી છે, ભાભી મોમ બધી ડ્યુટી નિભાવી રહી છે, અને વાળ ઓઢીને એને રેડી કરી રહી છે. કેવું ભાભી જોડે ફાવે છે? અત્યારે મારા મમ્મી તો કરન્ટલી નથી, બટ ભાભી પૂરેપૂરી કાળજી રાખી રહી છે. શું કહે છે? ટાઈટ કરવાનું, પછી માથું દુખશે. તો ફાઇનલી રૂવાંશી અમારા ઘરે આવી ગઈ છે, અને એના કાકી જોડે ફરે છે. રૂવાંશી છે ને એના પપ્પા જોડે આવી છે, અને પપ્પા ડાયરેક્ટ કંપની પરથી એને લઈને આવી ગયેલા.
તો અમારા ઘેર આવી છે. એનું ઘર હવે અમારા પાછળ જ આવી ગયું છે, એટલે અહીંયા આવી છે ચંપા. એ હાઈ ફાઈ આપે જી. તો અત્યારે રૂહાનસી ચાલવાની પ્રેક્ટિસ કરી રહી છે, ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરી રહી છે. ફટાફટ મોટી થઈ રહી છે ટેની અમારી. હા, એના પપ્પા જોડે જવા માટે રેડી થઈ ગઈ તરત જ. એને એના પપ્પા બાબા કરવા લઈને નીકળ્યા છે, એટલે તરત જ જતી રહી. ठीक है भाई ओके भाई ठीक है भाई मैं चलता हूँ ओके ओके बाय ओके बाय રૂહાનસી બાય 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 બાય. બાઇક પર બેસતા શીખી ગઈ છે. ટાટા બાય 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 બાય. અમારી ટેની ઘરે જઈ રહી છે. બાય બાય કરે છે. રાધે રાધે. संस्कार मुझसे बड़े हैं इसके. તો ફાઇનલી ઝીલે મસ્ત જમવાનું બનાવી દીધું છે. બટાકાની સૂકી ભાજી, રસ અને રોટલી. અને અમારે ધ્યાનાબેન અમારી જોડે જમવા બેસી ગયા છે. પાર્થિવભાઈ આ બાજુ જમવા બેઠા છે. અને અત્યારે ઝીલ બાને ખાવાનું પીરસી દીધું છે. પપ્પાને હવે ખાવાનું પીરસ. કેવું લાગે છે જાડી? Nice. મસ્ત છે. તને ભાવે છે બટાકાની સૂકી ભાજીનો રસ? ઓકે. તો કંઈક આ રીતે મારો દિવસ વીતેલો. આઈ હોપ તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.